ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આ મારો બીજો રૂમ છે, જો બહારથી બતાવ્યો બધું. જો ઓફિસ જવાનો બી ટાઈમ થઈ ગયો છે અને આપણી પસંદી પડી, આપણી પસંદી. ચલો હવે જઈએ ઓફિસ, બરાબર? મળીએ આગળ. તો ઓફિસે આવી ગયા હતા હવે, એટલે આ બંધ છે ઓફિસ. તો કાકા ચાવી લાવો. કાકા જોડે ચાવી છે, કાકા લઈને આવી ગયા. લાવો ચાવી. બે ચાવીઓ મળી જાય, બે ચાવીઓ ખોલી દઈશું ઓફિસના. ઓફિસે આવી ગયા હવે. આનું બી લોક ખોલવું પડશે. ઓફિસે આવી ગયા છે, તો ઓફિસે આવી ગયા છીએ. બેગ મૂકી દઈશું સાઈડમાં. હજુ કોઈ આવ્યું નહીં ઓફિસમાં. પહેલાં હું આવું, પછી બીજા બધા આવે. ઓફિસ તો ખોલવી પડે ને યાર. ચાલો મળીએ આગળ. બેંકે આવી ગયો તો ચેક ભરવા માટે. હવે ચેક ભરી લીધો. હવે પાછો ઓફિસે જતો રહીશ. ચેક ભરાઈ ગયો. કાકા ચાના ચા બનાવવા મારે પૂછવું પડશે યાર. કાકા ચા નહીં બનાવો તમે? બની ગઈ ચા? સારું લાવો છો લેવડો. યાર ચા ફાટી જાય, વાઈટ થઈ જાય. વાઈટ ચા બને જ ને, પણ ચા ફાટી જાય ને હવે શું ફેંકી દેવાની ને? કોણ ઢોળવા જાય? બગડી જાય ચા. ચા ફાટી ગઈ. હવે કાકાએ ચા બનાવી દીધી બીજી વાર. હવે ફાટી ના હોય તો સારું, જોઈ લઈએ. મોરી આ મોરી એમ? બીજા બેઠા અંદર. ગાલે છે મોઈ ચાર. સારું એવડો હતા. હા ભાઈબંધ છે એ ક્યાંક મારી વિડીયો बनाए. बोल इसी वीडियो बनानी तेरे को? अच्छी बढ़िया बना. कौन सी? अकेले की वीडियो बनानी है? नहीं, साथ में सही. साथ में बनानी है वीडियो. नू करे तो इस भाई को वीडियो बनानी है अच्छी. अल्लेन बनाइए यार, बनाए चलता वीडियो बनाइए. पुष्पा काका बेटा 4 વાગી ગયા છે. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. કાકાએ ચા બી બનાવી દીધી. ઓય જો તો પીવા ચા તો રેડી જ છે. કપ લઈ લઉં. ચા લઈ લીધી. હવે ચા પીશું. બહાર બેસીને ચા પીતો તો બહારનો વ્યૂ પણ મસ્ત છે. જો ખાલી વરસાદ જેવો માહોલ છે બહાર. તો 7:30 થઈ ગયા છે. હવે આપણે ઘરે જઈશું ઓફિસ બંધ કરીને. બધા તો નીકળી ગયા, હું એકલો રહી ગયો છું. હવે ઘરે જઈશ ઓફિસ બંધ કરીને. બેગ લઈ લીધું. હવે ઓફિસ બંધ કરીને નીકળશું. હવે આપણે લાઈટ પંખા બંધ. ચલો તન મળીએ આગળ. ઓફિસ બંધ કરી લીધી. હવે આપણે પસંદીને ચાલુ કરીશું. ચલો. ઘરેથી ફોન આવ્યો હતો કે 2 ચીઝ લેતા આવજો, પાસ્તા બનાવવાના છે. મેં કીધું સારું, ચલો લેતા આવું. લઈ તો હું ઘરે આવી ગયો છું અને વરસાદ જેવો મોસમ છે, પણ વરસાદ તો પડતો જ નહીં. બફારો મારી રહ્યો નકરો. એટલે ચીઝ નાખી ફર્સ્ટ ટાઈમ બનાવી. આમ જ નાખવાનું. એવું કરો તો પછી ફર્સ્ટ ટાઈમ ટ્રાય. ખબર નહીં સારા બને કે નહીં સારા બનતા. ચીઝ બી નાખી દીધું.
તો મારો ભાઈ જઈ રહ્યો છે દ્વારકા. કેવું લાગે દ્વારકા જઈને? એક નંબર મારો ફીલ થાય અમારું મન. મજા આવશે ને? એક નંબર મજા આવશે. મારા આવવાનું હતું પણ ના હોય. પેકિંગ રેડી છે? એક નંબર શું શું જોઈ લીધું? ચેન તો ભૂલી અરે તારી ચેન વાગ. દ્વારકા જાય બધા. મારે જવાનું હતું પણ ના જવાયું. રજા ના મળી નોકરી ઉપરથી. સાહેબે રજા નાખી. ના સાહેબને પૂછ્યું નહીં એને. પૂછ્યો તો સારું હતું આપી દે રજા. તો અત્યારે આવતો છે અમર. હા ના ભાઈ નહીં આવું જતા હો જાઓ. મારો ભાઈ આવી ગયો બધા પેકિંગ રેડી થઈ ગઈ. મારો ભાઈ શું લાવ્યો? આ બૂટ છે? છોકરા ખાતું તે પેલા વાહ ભાઈના બૂટ તો જોવા ને હવે. કેટલા ખબર 3500 રૂપિયાના. છેલ્લા ના 3500 રૂપિયાના. સારું કહેવાય. એ સામાન બેગ મૂકી દો. ચલો જલ્દી ફટાફટ. દ્વારકા ગાડી આવી ગઈ છે. ઇકો જવું આપણને હુકમ નહીં દો હજુ. દ્વારકાધીશ ને હે જીગા હુકમ નહીં દો હજુ અમારે. હા હું નહીં જતો. હા એ તો જવું તારા જવું? ચાલો આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળી આગળ જે મળી હું આવું. જય દ્વારકાધીશ આવજો. તો મારા બધા ભાઈબંધો જતા રહ્યા દ્વારકા. મારા જવાની ઈચ્છા હતી પણ મારા ના જવાયું. દ્વારકાધીશનો હુકમ નથી થયો હજુ. જ્યારે હુકમ થશે ત્યારે જય દ્વારકાધીશ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.